નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો સોશિયલ મીડિયામાં ઘણા ન્યૂઝ ફરતા થયા છે કે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। તો હવે શું ધોરણ 10 અને બોર્ડનું પરિણામ છે ધોરણ 10 અને 12મા ધોરણનું તે જાહેર થયું છે કે નહીં, અને જાહેર થયું હોય તો કઈ રીતે ચેક કરવું તે અંગે સંપૂર્ણ ડિટેલ આજે આપણી યુટ્યુબ ચેનલના વિડીયોમાં તમને મળી જશે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમને દરરોજ આ ચેનલમાં નવી અપડેટ મળતી રહે। અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન છે તે ઓલ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દો, અને હજુ સુધી તમે આપણું ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો એ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો કે શું ધોરણ 10 અને બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે કે નહીં? તો મિત્રો તમને જણાવી દઉં કે હજુ સુધી છે બોર્ડનું પરિણામ જાહેર થયું નથી। માર્કેટમાં જે સમાચાર ફરતા થયા છે કે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ છે તે શનિવારના સવારે જાહેર થવાનું હતું, તે મિત્રો કંઈ જાહેર થયું નથી। હું તમને જે ચોક્કસ જે ડેટ છે, જે ફાઇનલ ડેટ છે કે કઈ ડેટે જાહેર થશે તે હું તમને આજે જણાવવાનું છું। તો અહીંયા આપણે એક તમને બતાવીશું। એ તમે જોઈ શકો છો, એક ન્યૂઝપેપરની ક્લિપ છે જેમાં લખેલું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ લગતી તૈયારીનું પૂર્ણ થતાં આગામી સપ્તાહમાં પરિણામ। તો એવું લખેલું છે કે ધોરણ 12નું 4 મે, ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ। તો મિત્રો તમે ડેટ જોઈ લેજો કે ધોરણ 12નું છે 4 મેના રોજ પરિણામ જાહેર થવાનું છે। હવે ધોરણ 12ની અંદર પહેલાં શું હતું કે ધોરણ 12ની અંદર પહેલાં એવું હતું કે પહેલાં સાયન્સ વિભાગનું પરિણામ જાહેર થતું, અને પછી આર્ટ્સ કોમર્સનું એટલે કે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતું। પરંતુ હવે છે સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ બંનેનું એક સાથે, એટલે કે સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ બંનેનું એક સાથે પરિણામ જાહેર થશે। અને જે ગુજકેટનું પરિણામ છે તે પણ એક જ સાથે જાહેર કરી દેવામાં આવશે। ધોરણ 12નું જે ગુજકેટનું પરિણામ છે તે પણ જાહેર કરી દેવામાં આવશે। અને ત્યાર પછી 6 તારીખના રોજ 6 મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે। આ પરિણામ છે જે ગુજરાત રાજ્યની બોર્ડની વેબસાઇટ છે GSEB.org, આ વેબસાઇટ પર તમે તમારું પરિણામ છે સીટ નંબરના આધારે જોઈ શકશો। અને બીજી એક સુવિધા છે વોટ્સઅપ સુવિધા। એક વોટ્સઅપમાં એક નંબર હોય છે, તે નંબર હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ કે આપણે રિઝલ્ટ કઈ રીતે જોવું, જ્યારે રિઝલ્ટ જાહેર થશે એ રિઝલ્ટમાં કઈ રીતે જોવું તેનો એક વોટ્સઅપ નંબર આપીશ। એ વોટ્સઅપ નંબર થ્રુ તમે તમારું રિઝલ્ટ છે વોટ્સઅપ ચેટ દ્વારા જોઈ શકશો। તો મિત્રો ધોરણ 10નું 6 મેના રોજ અને ધોરણ 12નું સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું 4 મેના રોજ પરિણામ જાહેર થશે। રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગે આપણે વિડીયો બનાવીશું। નેક્સ્ટ વિડીયો આવશે તેમાં હું તમને વિડીયોના મારફતે જણાવીશ કે તમારે રિઝલ્ટ આ રીતે જોવાનું રહેશે। તો મિત્રો આ હતો એક વિડીયો। તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે, તો કમેન્ટમાં અવશ્ય જણાવજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।